મહાવીર સિંહના માસીનો વિડીયો 2 દિવસથી અતિશય સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તે શું કહી રહ્યા છે અને જે તમારા બધા લોકોના મનમાં જે સવાલો ઊભા થઈ રહ્યા છે સેમ સવાલ આ માસીએ પણ કર્યો છે। એટલે કે મહાવીર સિંહના જે માસી છે તેમણે આ સવાલ કર્યો છે અને મેં તમને કીધું જે લોકો મને કોમેન્ટમાં પૂછતા હોય છે કે ભાઈ આ રીતે બનાવ બન્યો હોય છે અને ઘણા બધા લોકોના મનમાં પણ એવો વિચાર હશે કે આ રીતે જ બનાવ બન્યો હશે। જે શું કહેવાય અમદાવાદના બોપલ વિસ્તારમાં મહાવીર સાથે જે ઘટના થઈ છે તેને લઈને શું કહેવાય મીડિયા ત્યાં પહોંચ્યા હતા। શું કહેવાય તેમના ગામ ચોકડી ખાતે પછી ત્યાં ફેમિલી મેમ્બરના શું કહેવાય તેમને ઇન્ટરવ્યુ લીધા અને શું કહ્યું છે તે હું તમને વિડીયો સાથે જણાવવા જઈ રહ્યો છું અને તમે પણ એમ કહેશો ગાઈઝ કે નહીં આ બનાવ આ રીતે જ બન્યો હશે। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો શું કહી રહ્યા છે તેની A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું। પણ જો ગાઈઝ એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ સાચી જાણકારી તમારી સુધી પહોંચતી રહે અને સૌથી પહેલા અપડેટ તમને મળી રહે। તો વિડીયોની શરૂઆત કરી એની પહેલા તમે આ વિડીયો જોવા બહેનનો। મહાવીર સિંહને જે 2 સેકન્ડ અથવા 5 સેકન્ડની ક્લિપ દેખાડવામાં આવી રહી છે એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કદાચ કોઈ આમ ધક્કો માર્યો અથવા એમને ફેંક્યા। જે સીસીટીવી અમારી સમક્ષ અત્યાર સુધી આવ્યા તો આ બહેનનું એવું કહેવું છે જે તમારા મનમાં જે સવાલો ઊભા થઈ રહ્યા છે એવું જ નિવેદન આ બહેનને આપ્યું છે કે ભાઈ સ્પષ્ટમાં સમજાઈ શકે તેવું આ બહેને કહ્યું છે। તે બહેન ખુલ્લેઆમ ડર્યા વગર કહી રહ્યા છે કે ભાઈ આમાં પોલીસ વાળાનો હાથ હોઈ શકે છે અને અમને પૂરી શંકા જઈ રહી છે પોલીસ વાળા પર। જેમ કે ભાઈ આ ખાલી 2 થી 3 સેકન્ડનો જ વિડીયો સીસીટીવી તેમને બતાવ્યો છે અને જે બધા લોકો મને કોમેન્ટ કરીને પૂછે છે એ રીતે આ બહેને પણ પૂછ્યું છે કે શું કહેવાય ઉપરથી જે નીચે પડે છે ત્યાં સુધીનો સીસીટીવી ફૂટેજ ક્યાં છે। માનીએ કે ચાલો ત્યાં સીસીટીવી કેમેરો ન હોય પણ બિલ્ડિંગને એક્ઝેક્ટ સામે તો કેમેરો હોય જ તે ફરજિયાત પૂરું બિલ્ડિંગ જ્યાં બતાતું હોય ત્યાં કેમેરો હોય જ અને ત્યાં ન હોય તો રોડ રસ્તા પર હોય છે કે સામેના બિલ્ડિંગ પર કેમેરો હોવો જરૂરી છે એટલે હોય જ છે। ત્યાંથી આ રેકોર્ડ કરીને કેમ નથી બતાવતા લોકો। અને ખાસ તો મહાવીર સિંહના માસીએ એવું જણાવ્યું છે કે ભાઈ આમાં મને એવી શંકા જઈ રહી છે કે ભાઈ પોલીસ વાળાએ ધક્કો માર્યો હોય અથવા પકડીને નીચે ફેંકી દીધા હોય અથવા ઉપરથી જ શું કહેવાય મારીને નીચે ફેંક્યા હોય તેવું મને લાગી રહ્યું છે કારણ કે તે લોકો પૂરા સીસીટીવી ફૂટેજ બતાવતા નથી માત્ર ને માત્ર બીજા માળના જે સીસીટીવી છે તે બતાવે છે અને માત્ર ને માત્ર 1 થી 2 સેકન્ડનો જે વિડીયો છે તે બતાવી રહ્યા છે। અને ખાસ વાત એ છે કે ભાઈ જે લોકો કોમેન્ટ પણ એવી કરી રહ્યા છે કે ભાઈ પૂરો વિડીયો બતાવો જે પૂરી બિલ્ડિંગ દેખાતી હોય તેવો વિડીયો બતાવો સીસીટીવી ફૂટેજ તેવા અમારી સામે લાવો તો માનીએ કે નહીં ખરેખર પગ લપસવાથી આમનું અવસાન થયું છે। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો આ જ રીતે મહાવીર સિંહના માસીએ પણ સવાલો કર્યા છે ને જે તેમના મનમાં શંકા છે તે પણ તેમને જાહેર કરી છે ને એ એવું પણ કહી રહ્યા છે કે ઘણા બધા લોકો આમાં સામેલ હોઈ શકે છે જે મહાવીર સિંહના પહેલેથી દુશ્મન હતા અને તેમની પર અમને પણ શંકા છે ઘણી બધી કે ભાઈ આ લોકોનો પણ આમાં હાથ હોઈ શકે તેવું મહાવીર સિંહના માસીએ કીધું છે। અને તમને શું લાગે છે તે પણ તમે કોમેન્ટ દ્વારા મને જણાવી શકો છો કે ભાઈ આ રીતે બનાવ બન્યો છે કઈ રીતે બનાવ બન્યો છે તમારે જે મનમાં શંકા હોય તે તમે કોમેન્ટ કરી શકો છો અને રજૂ કરી શકો છો। અને ઉપરાંત મેન વાત એ છે કે ભાઈ જે આ મીડિયા વાળા જે મહાવીર સિંહને કુખ્યાત પછી માથાભારી અને ગેંગસ્ટર ગુંડાગર્દી વાળા જે બોલી રહ્યા છે તે બધા લોકોને શું કામ ક્ષત્રિય સમાજ કે રાજપૂત સમાજને બિલકુલ વાત ગમતી નથી કારણ કે કોઈ પણ સમાજના વ્યક્તિને આ રીતે ટ્રોલ કરવામાં આવે તો બધા લોકો શું કામ ન્યાય માટે રસ્તા પર આવે છે। અને મીડિયા વાળાને ખાસ નમ્ર વિનંતી બધા લોકો કરી રહ્યા છે કે ભાઈ તમે આ શબ્દનો ઉપયોગ કરવો રહેવા દો આથી અમારા સમાજનું નામ બદનામ થાય છે અને મહાવીર સિંહનું તો નામ બદનામ કરી જ રહ્યા છે આ લોકો બધા જે મીડિયા વાળા છે તેને તો ખાસ રિક્વેસ્ટ બધા લોકો કરી રહ્યા છે કે ભાઈ તમે આ વસ્તુ રહેવા દો। જે મહાવીર સિંહને તમે શું કહેવાય માથાભારે કુખ્યાત ગેંગસ્ટર વડે જે શબ્દ ઉલ્લેખ કરો છો તે ન કરવો જોઈએ કોઈ પણ વ્યક્તિએ ન કરવો જોઈએ। હું પણ ખાસ નમ્ર વિનંતી કરું છું ગાઈઝ વ્યૂ અને સબસ્ક્રાઇબરના ચક્કરમાં આપણે શું કહેવાય કોઈ પણ સમાજ કે કોઈ પણ વ્યક્તિ સાથે આવો વ્યવહાર કરવો ન જોઈએ કોઈ પણ વ્યક્તિને આટલા બધા ટ્રોલ ન કરવા જોઈએ। અને આમાં તે ગાઈઝ તેમણે આર્મીની શું કહેવાય ફરજ બજાવી છે એટલે આર્મીમાં તેમણે ડ્યુટી પણ કરી છે સપ્લાયમાં તેમણે ડ્યુટી પણ કરી છે અને દેશભક્તિ પણ ઘણી બધી કરી છે અને સમાજ માટે સારા સારા એવો કામો કર્યા છે ગામ માટે સારા સારા એવો કામો કરેલા છે। પછી જે લોકો અનાથ હોય છે તેમને ઘણા બધા સપોર્ટ કરેલો છે આ ભાઈએ ભણવાથી લઈને આજીવન સુધીનો ખર્ચો પણ ઉપાડેલો છે વૃક્ષારોપણ વગેરે વગેરે સમાજ માટે ઘણા બધા સારા સારા એવા કામો કરેલા છે। એ મીડિયા વાળાએ ખાસ વિનંતી નમ્ર વિનંતી છે કે ભાઈ તમે જે સારા કામ કર્યા હોય તે તો કોઈ લોકો નજરમાં જ નથી લેતા જે સારા કામ કર્યા હોય તે લોકોની સામે લાવો જેનાથી મહાવીર પ્રત્યે જે લોકોને નફરત હોય તે નફરતનો નાશ થઈ શકે છે। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે।
અને આમાં તે ગાઈઝ ઘણા બધા એવા સારા કામો કર્યા છે જે પર્દાફાશ થયો છે અને ગામજનો જણાવી રહ્યા છે, તેમના ફેમિલી મેમ્બરો જણાવી રહ્યા છે, તેમના જે ચાહકો હતા તે જણાવી રહ્યા છે. મહાવીર સિંહે સારા કામ પણ કરેલા છે ઘણા બધા, અને મોટા ભાગે 90% સારા કામ કરેલા છે ગામ માટે અને સમાજ માટે અને લોકો માટે. અને ગાઈઝ તમને મારી જાણકારી કેવી લાગી તે પણ કોમેન્ટ કરજો. અને પ્લીઝ ગાઈઝ જો ખાસ નમ્ર વિનંતી છે, જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી મળી રહે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.